તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિ ગાંધીનગર પહોંચ્યા છે રોડ શો પૂર્ણ કરીને। પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો યોજાયો, જેની સીધી તસવીરો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ અમે આપણે દર્શાવી। પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। ભવ્ય રોડ શો પૂર્ણ કરી તેઓ ગાંધીનગર પહોંચ્યા। બંને નેતાઓ લીલા હોટલમાં દ્વિપક્ષીય બેઠક કરશે। પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિનો આ ભવ્ય રોડ શો યોજાયો છે અને બંને નેતાઓ હોટલ લીલા કે જ્યાં તેઓ દ્વિપક્ષીય બેઠક કરશે। ભારત અને યુએ વચ્ચે પહેલા પણ જ્યારે પ્રધાનમંત્રી યુએની મુલાકાતે હતા તે દરમિયાન અનેક એમઓયુ થયા હતા, અનેક બાબતો પર કરાર પણ થયા હતા। ત્યારે ફરી એક વખત આ દ્વિપક્ષીય બેઠક કે જે આવનારા સમયમાં બંને દેશો માટે વિકાસના નવા રસ્તા ખોલશે। રોડ શો પૂર્ણ થયો છે। બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિ કે જેઓ હોટલ લીલામાં પહોંચ્યા છે ને ત્યાં બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે। આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કે જેના શરૂઆત પહેલા આ ભવ્યાતિ ભવ્ય રોડ શો જેની સીધી તસવીરો પણ આપણે દર્શાવી અમે લાઈવ, અને તેની સાથે બંને દેશો વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત પહેલા દ્વિપક્ષીય બેઠક કે જે આવનારા સમયમાં ભારત માટે અનેક નવા રસ્તા ખોલશે। ભારતથી યુએ સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાની વાત હોય કે યુએથી ભારત સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડવાની વાત, ઉદ્યોગકારોને ભારતમાં લાવવાની વાત હોય કે પછી ભારતથી અનેક એવી પ્રોડક્ટ્સ કે જે યુએ મોકલવાની વાત, આ તમામ બાબતો પર પહેલેથી જ કરાર થઈ ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે। જી હિતલ, જે રીતે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો કે જે સરગાસરથી ત્યાંથી પસાર થયો, ઘણી બધી માહિતી આપી ને તેની સાથે હવે તે હોટલ લીલા પહોંચી ચૂક્યા છે ને થોડી જ વારમાં બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે। ખાસ એવા કયા મુદ્દા રહેશે કે જે બંને દેશો માટે આ બેઠકમાં ફાયદાકારક સાબિત થશે? જી જુહી, ચોક્કસ એવું કહી શકાય કે યુએના પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અહીંથી પસાર થઈ ચૂક્યો છે। હોટલ લીલામાં શાંતિપૂર્ણ રીતે પહોંચી ચૂક્યો છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી દ્વારા પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર યુએના પ્રેસિડેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એ જ બતાવે છે કે યુએનું મહત્ત્વ કેટલું છે અને પ્રધાનમંત્રીએ આ હાઇટ યુએના પ્રેસિડેન્ટને આપી છે। એટલે જ્યાં સુધી સવાલ ભારત અને યુએના સંબંધોનો છે એ સંબંધોમાં આગામી દિવસોમાં એક નવી ઊંચાઈ મળશે। સાથે સાથે અત્યારે જે હોટલ લીલામાં બેઠક છે એમાં બેઠકમાં એમઓયુ થશે। બંને દેશો વચ્ચેના એમઓયુ એટલા માટે મહત્વના છે કે જે પ્રકારે યુએઈનો વિકાસ છે એ જ પ્રકારે અનેક પ્રોજેક્ટો યુએઈમાંથી ભારતમાં અને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આવે એ પ્રકારનો પણ એમઓયુ છે અને ભારતનું પણ વિકાસ જે નિકાસ અને આયાત છે એ સમતોલ કરીને ક્યાંક ને ક્યાંક ભારતને વધારે પ્રાધાન્ય મળે એ દિશામાં પણ આ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જોઈ એટલું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે આ યુએઈ અને ભારતના સંબંધોની એક નવી શરૂઆત છે અને પ્રધાનમંત્રીએ પ્રોટોકોલ તોડીને આ શરૂઆત કરી છે। જી બિલકુલ, આ સાથે હિતલ એક સવાલ એ પણ થાય કે ઘણા બધા એમઓયુ થવાના છે ને આ પહેલા પણ પ્રધાનમંત્રી જ્યારે યુએઈ પહોંચ્યા હતા ત્યારે ભારતમાંથી જે રીતે સુરંગ મારફતે ત્યાં પાણી મોકલવાની વાત હોય કે ત્યાંનું ક્રૂડ ઓઇલ ભારતમાં લાવવાની વાત હોય, એ સિવાય આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરી છે કે ગલ્ફ કન્ટ્રીઝમાં તમામ જગ્યાઓ પર જ્યાં પણ ભારતનો સામાન જાય છે જેના બિલ સૌથી વધારે યુએ બનાવીને મોકલે છે। એટલે કે જો યુએ વચ્ચે ના હોય તો બીજી જગ્યા પર એ વસ્તુ પહોંચાડવી કદાચ ભારત અને અન્ય દેશો માટે અશક્ય થઈ જાય છે। તો કદાચ એવું કહી શકાય કે આ એમઓયુ થકી આવનારા સમયમાં એ ડાયરેક્ટ બિઝનેસ સુધી પણ જઈ શકે। જી ચોક્કસ એવું કહી શકાય કે યુએઈ અને ભારત વચ્ચેની વિન વિન સંજોગો જે નિર્માણ થવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે અને તે પરિપ્રેક્ષમાં જોવાઈએ ગલ્ફ કન્ટ્રીમાં ભારતની એક મહત્ત્વની એન્ટ્રી કહી શકાય। સાથે સાથે બંનેની જરૂરિયાતો જે છે એ અરસપરસ પૂરી થઈ શકે એવી છે। ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે ભારતની એ ખૂબ મજબૂતીથી યુએઈ દ્વારા પૂરી થઈ શકે છે। જે પ્રકારે ક્યાંક ને ક્યાંક રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું એ પહેલાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ
ભારત ખરીદતું હતું, હવે યુએ પાસેથી આ જથ્થો વધારે ભારત ખરીદી શકે છે. સાથે સાથે સામે ભારત પણ યુએની જે જરૂરિયાતો છે એ સરળતાથી પૂરું કરી શકે અને આર્થિક ઇકોનોમીમાં બંને દેશોની એક સંબંધોની નવી ઊંચાઈ કહી શકાય. અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે કે યુએઈ સાથેના જે સંબંધો છે એને નવી ઊંચાઈ આપવામાં વૈશ્વિક ફલક પર ભારતના કેટલા ફાયદા છે. જી બિલકુલ હિતલ, તો એવું કહી શકાય કે આવનારા સમયમાં યુએ એક એવું સેન્ટર પોઈન્ટ છે કે જે પ્રધાનમંત્રીએ કહી શકાય કે એક મૂળિયું પકડ્યું છે કે જેનાથી આવનારા સમયમાં સાઉદી અરેબિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાનના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પહેલેથી જોર્ડન છે, ઇઝરાયલ છે, આ તમામ જગ્યાઓ પર ભારત સીધી રીતે તેમનો સંપર્ક કરી શકે વાયા યુએ. જી ચોક્કસ, તમે જે વાત કરો છો એ વાતમાં પ્રધાનમંત્રીએ જ્યારે નક્કી કર્યું કે યુએઈના પ્રેસિડેન્ટને એરપોર્ટ પર પ્રોટોકોલ તોડીને તેઓ આવકારશે ત્યારે જ એક ક્લિયર સંદેશો આપવાનો પ્રયત્ન સમગ્ર વિશ્વને કર્યો હતો કે યુએઈ અને ભારતના સંબંધો એક નવી ઊંચાઈ પર તેઓ લઈ જવા માગે છે. સ્વાભાવિક છે અને આવતીકાલે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે ત્યારે આ સંબંધો જે પ્રોટોકોલ તોડ્યો છે પ્રધાનમંત્રી એ યુએઈ દ્વારા જે પ્રકારની ગુજરાતમાં અને ભારતમાં મૂડીરોકાણની જાહેરાત થશે, જે શક્યતાઓ અને સંભાવનાઓ જોવામાં આવે છે એ નવી સંબંધોના ઊંચાઈની થશે. અને ગલ્ફ કન્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક યુએઈ એક પ્રવેશદ્વાર છે, કારણ કે યુએઈમાં અનેક એવી વસ્તુઓ હવે ધીરે ધીરે બની રહી છે. ભારતના લોકો પણ ત્યાં જઈ રહ્યા છે. સાથે સાથે ધર્મ સંપ્રદાય પણ ત્યાં યુએઈમાં જે સ્થાપવામાં આવી રહ્યો છે. આ તમામ વસ્તુઓ ભારત અને યુએના સંબંધો ઉપર સૌથી વધારે મહત્વની બની રહેશે અને આ એક પાયોની શરૂઆત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ હિતલ, આપણી પાસે પાછા ફરીશું. તો જે રીતે મારા સંવાદદાતા હિતલ પારેખે જેમણે આ વાત કરી ધર્મ સંપ્રદાય, અને એ પણ ખૂબ મોટો મુદ્દો છે કેમ કે આવનારા સમયમાં બસ હવે થોડા જ મહિનાઓની વાર છે અને લગભગ આ જ વર્ષમાં યુએઈમાં જે સ્વામિનારાયણ મંદિર છે જે પણ બનીને લગભગ તૈયાર છે. આવનારા સમયમાં તે પણ અનેક ભારતીયોનું સ્વાગત કરશે યુએઈમાં. તેની સાથે યુએઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર ખૂબ મોટું છે. ભારત ઈચ્છે છે કે ત્યાં જેવી અલગ અલગ પ્રકારની કોર્પોરેટ બિલ્ડિંગ્સ છે કે પછી રહેવાની અનેક સગવડો છે કે તેની સાથે રેસિડેન્શિયલ એરિયા જે રીતે ડેવલપ કરવામાં આવ્યો છે યુએઈ દ્વારા અને પોતાને એક સ્માર્ટ સિટી આખા દેશને બનાવ્યો છે, તેવી જ રીતે ભારત પણ આગામી સમયમાં બને અને તેના ઘણા ફાયદા કદાચ આજની આ હોટેલ લીલામાં જે દ્વિપક્ષીય બેઠક થાય તેમાં થઈ શકે છે. આ બંને તસવીરો આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આજે પ્રોટોકોલ તોડી તેઓ તેમને મોહમ્મદ બિન ઝાયદ કે જો યુએના રાષ્ટ્રપતિ છે તેમને મળવા માટે પહોંચ્યા. અનેક ભારતીય ડેલિગેટ્સ ત્યાં ઓલરેડી ઉપસ્થિત હતા તેમના સ્વાગત માટે, તેમ છતાં પણ પ્રધાનમંત્રી પહોંચ્યા.